નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ તરણેતરના મેળામાં. ત્યાં આવેલું છે ત્રિનેત્ર મહાદેવ મંદિરના પણ દર્શન કરવાના છીએ. તરણેતર મેળામાં પહોંચવા માટે તમને ચોટીલાથી, સુરેન્દ્રનગરથી અને રાજકોટથી બસ મળી રહેતી હોય છે. તરણેતરના મેળા માટે સ્પેશિયલ બસો ગોઠવવામાં આવેલી છે. તેના દ્વારા તમે ડાયરેક્ટ તરણેતરના મેળા સુધી પહોંચી શકો છો. બાકીના દિવસે તમે આવી રહ્યા તો ત્રિનેત્ર મહાદેવના દર્શન કરવા માટે તો તમને સુરેન્દ્રનગર થાન સુધીની બસો મળતી હોય છે. ત્યાંથી તમે ઓટો દ્વારા તરણેતર સુધી પહોંચી શકો છો. આ તમે જોયો છો તરણેતર મેળા માટે તરણેતરમાં સ્પેશિયલ બસ સ્ટેન્ડ બનાવવામાં છે, જ્યાંથી તમને સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટ સુધીની બસો મળતી હોય છે. આ તમે જોયા છો મેળામાં આપણે જઈ રહ્યા છીએ. ખૂબ જ ભીડ અહીંયા હતી અને સૌથી પહેલાં તમે પણ આવી રહ્યા છો તો તમે દર્શન કરી લો ત્રિનેત્ર મહાદેવના. આ તમે જોયા છો ત્રિનેત્ર મહાદેવ મંદિર આવું જોવા મળતું હોય છે. ઉપર તમે જોઈ રહ્યા છો ધજા, બહુ મોટી ધજા ફરકાવવામાં આવી હતી જ્યારે મેળો ચાલુ થયો ત્યારે. કંઈક તમને પાછળની સાઈડથી મંદિર કંઈક આવું જોવા મળતું હોય છે. કંઈક તમે અહીંયા શિલ્પકલા જોઈ રહ્યા છો, આ મંદિરની કંઈક આવી શિલ્પકલા તમને જોવા મળવાની છે. આ તમે ધજા જોઈ રહ્યા છો, જે ધજા ફરકાવવામાં આવી છે આ મેળાના ટાઈમે, તો કાંક આવી ધજા તમને જોવા મળતી છે. મંદિરની ત્રણેય સાઈડ આવો કુંડ આવેલો છે. એક બાજુ પુરુષો માટે નાહવાની છે અને બીજી બાજુ મહિલાઓ માટેની જગ્યા આવેલી છે. આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો, જ્યાં અર્જુને માછલીની આંખનો વીંધી હતી, ત્યાં જગ્યા આવેલી છે. પહેલાં કુંડ હતું, પરંતુ અત્યારે તુલસીને એવું વાવી દેવામાં આવ્યું છે. કે આવું તમને જોવા મળશે. તમે ફોટો પણ જોઈ રહ્યા છો તે દ્રશ્યના. સામેની સાઈડથી મંદિર જોઈ રહ્યા છો કે તમને આવું જોવા મળશે. તમને અંદરથી પણ મહાદેવના દર્શન કરાવી દેવાના છે. તે ઉપરાંત બંને બાજુ છે હનુમાનજી અને ગણપતિ દાદાના પણ દર્શન થતા હોય છે. તમે દર્શન કરી રહ્યા છો મહાદેવના, અને હર હર મહાદેવ લખવાના ના ભૂલતા કમેન્ટમાં. તમે આજે એક જગ્યા જોઈ રહ્યા છો જેમાંથી તમારે નીચેથી પસાર થવાનું છે. જો તમે પસાર થઈ જાઓ તો તમારા બધા જ પાપ દૂર થઈ જતા હોય છે તેવું કહેવામાં આવે છે. અહીંયા સ્ટેજ પણ બનાવવામાં આવેલું છે, તો સાંજના સમયે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હશે. આ તમે જોઈ રહ્યા છો છત્રી કાંઈક ડેકોરેશન કરેલી તમને જોવા મળશે. અને આ વ્યૂ જોઈ રહ્યા છો તમે તરણેતર મેળાનો. બહુ વિશાળ જગ્યામાં આ મેળો ફેલાયેલો છે. તમે જોઈ રહ્યા છો પૂરો નજારો. બહુ બધા ચકડોળો આવે છે, હોડીઓ આવેલી છે, અલગ અલગ રાઇડ્સ બહુ બધી અહીંયા આવેલી છે. નાનથી લઈને મોટા બધાને મજા આવી જવાની છે. જેવા તમે એન્ટર કરતા હો છો ત્યાં નાની નાની શોપ આવેલી છે, જેમાં તમે ચશ્માઓ, અલગ અલગ ભૂંગળાઓ, ખાવા પીવાની વસ્તુઓ, રમકડાઓ, બહુ જ બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળતા હોય છે. તે ઉપરાંત જે હાથમાં ટેટુ પાડતા તે પણ ટેટુવાળાઓ પણ તમને અહીંયા જોવા મળવાના છે. અહીંયા તમે ઘોડે સવારી તેમજ ઊંટ સવારી પણ કરી શકો છો. આ મેળામાં બહુ બધી નાની નાની શોપો, તે ઉપરાંત પાથરણા પાથરીને પણ લોકો બેઠેલા તમને જોવા મળશે. અહીંયા અલગ અલગ ટાઈપની વસ્તુઓ તમને જોવા મળવાની છે. તમે જોઈ રહ્યા છો બૂટ તમે અહીંયા મળી રહ્યા છે. ઘરની વસ્તુઓ, વાસણો તમને અહીંયા મળતા જોવા મળ્યા છે. અને બહુ બધી વસ્તુઓ તમને અહીંયા મળવાની છે. આ કટલેરી તમે જોઈ રહ્યા છો, અલગ અલગ ટાઈપની કટલેરીઓ તમને અહીંયા મળે છે. 100 રૂપિયામાં તમને અહીંયા જોઈએ તેવા રમકડાઓ પણ અહીં મળી રહેતા હોય છે. આ મેળામાં તમને લાકડીઓ તેમજ તલવારો પણ મળી રહેતી હોય છે. આ તમે જોઈ રહ્યા છો જેમાં ગેમ હોય છે, જે જીતીને તમે ઇનામ જીતી શકો છો. અલગ અલગ ટાઈપની ગેમો તમને જોવા મળશે. બંદૂકવાળી ગેમો છે, ગ્લાસ પાડવાની ગેમો છે, એવી બધી ગેમો તમને જોવા મળશે. એ જીતીને તમે અલગ અલગ ઇનામ જીતી શકો છો. આ મેળામાં તમને ખાણીપીણીની દુકાનો, આઈસ ગોળાની દુકાનો બહુ બધી જોવા મળવાની છે. તે ઉપરાંત તમને તરબૂચ અને પાઇનેપલની દુકાનો પણ જોવા મળી જશે, તો તેનો પણ આનંદ તમે અહીં લઈ શકો છો. અહીં કમાન્ડો સર્કસ પણ આવેલું છે. આ મેળામાં તમે નાના છોકરાઓને લઈને આવશો તો એમને પણ બહુ મજા આવવાની છે. નાના છોકરાઓ માટે અલગ અલગ ટાઈપની રાઇડ્સ, નાના નાના ચકડોળો, અલગ અલગ ટાઈપની રાઇડ્સ જોવા મળી જવાની છે. નાના છોકરાઓને લઈને આવી રહ્યા છો તો તેમને પણ મજા આવવાની છે.
આ બધી રાઇડ્સ તમે જોયો છો જે બધી નાના નાના છોકરાઓની છે. આ મેળામાં મોટા લોકો આવશે, એ લોકોને પણ મોજ પડી જવાની. મોટાઓ માટે પણ બહુ બધી રાઇડ્સ તો અહીં આવેલી છે. તો નાનાથી લઈને મોટાઓ બધાને મોજ પડવાની છે આ મેળામાં. આ તમે જોયો છો મોતનો કૂવો. અહીંયા પણ મોતના કૂવા 2 થી 3 આવેલા છે. તો ગમે એકમાં તમે વિઝિટ કરજો. અહીંયા લોકોને પબ્લિક ભેગી કરવા માટે અહીંયા છોકરીઓ ડાન્સ કરતી પણ તમને જોવા મળી જવાની છે. આ તમે જોઈ રહ્યા છો મોતનો કૂવો. અને અહીંયા બાઇક, બુલેટ અને 4 વ્હીલર દ્વારા અહીંયા ચલાવવામાં આવતી હોય છે. તો તમે આવી રહ્યા છો તો વિઝિટ જરૂરથી જરૂર મોતના કૂવાની કરજો. થોડાક મેળાનો ખૂબસૂરત વ્યૂ તમને બતાવી દઈએ. ઉપરની સાઈડથી મેળો કંઈક આવો તમને જોવા મળતો હોય છે. અને પબ્લિક જોઈ રહ્યા છો, બહુ સંખ્યામાં પબ્લિક આવેલી તમને જોવા મળવાની છે. તમે જોઈ રહ્યા છો નાના છોકરાઓ એટલે બધાઓ માટે અલગ અલગ ટાઈપની રાઇડ્સ અને બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલો મેળો તમને જોવા મળવાનો છે. આ તમે જોયો છો હોડીવાળી રાઇડ્સ. અહીં મોટા લોકો માટે પણ બહુ બધી રાઇડ્સો આવેલી છે. તમે જોઈ રહ્યા છો તો આ બધી રાઇડ્સો તમે કરી શકો છો. બધી મોટાઓની પણ રાઇડ્સ હું તમને 1 by 1 બતાવી દઉં. તમે આ મેળામાં આવી રહ્યા છો તો ત્યાં પશુ પ્રદર્શન હરીફાઈ પણ જોવા મળતી હોય છે. ત્યાં અલગ અલગ જગ્યાને આવેલી ભેંસો, ગાયો, બળદો તમને જોવા મળશે. તેના નામ પણ તમને જોવા મળશે. તે ઉપર લેબલ પણ લગાવેલું તમને જોવા મળશે. તો અહીંયા પશુપાલન પણ હરીફાઈ જોવા મળતી હોય છે. તમે આ જોઈ રહ્યા છો બધું લખેલી ડિટેલ પણ તમને જોવા મળે છે. અહીં સ્પર્ધામાં આવેલી ઘણી ભેંસો અને ગાયો દિવસનું 1600 લીટર પણ દૂધ આપતી તમને જોવા મળતી હોય છે. દોસ્તો કેવું લાગે તમને આ ત્રણેય વિડીયો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.